છઠ્ઠાધિકારના અંતર્ગત ગુરુનું સ્વરૂપ અને એનો સેવાનો નિષેધ એ ચર્ચા આપણે કરી રહ્યા છીએ. પેજ નંબર 179 પેજ છે ને. એમાં ગુરુના સેવનનો નિષેધ કેમ કર્યો છે એ ઘણા તર્ક દ્વારા, લોજિક દ્વારા પંડિતજી અહીંયા આપણને કહ્યું. એના પછી એ જે સેવનનો, કુગુરુના સેવનનો જે નિષેધ છે એનું અનેક શાસ્ત્રોના માધ્યમથી અહીંયા પ્રમાણ આપ્યું છે. એમને જે કથન કહ્યું, ઘણી વાર એવું લાગે કે આ અન્ય મતની કાંઈ નિંદા થતી હોય એવું લાગે. પંડિતજી એમ કહે છે કે અમને કોઈ વ્યક્તિનો વિરોધ નથી, અમને તો મિથ્યાત્વનો વિરોધ છે. અને કોઈ મિથ્યાત્વને લઈને કોઈ વ્યક્તિ મિથ્યા પ્રવૃત્તિ કરતો હોય તો એ મિથ્યા પ્રવૃત્તિનો નિષેધ છે. બાકી અમને અન્ય કોઈ અપેક્ષાએ વિરોધ નથી. અને છતાં પછી એમ કહે છે કે આ મારી વાત ક્યાં છે? આ જે પણ ગુરુના સેવનનું, પૂજનનું, આરાધનાનું જે નિષેધ કર્યું છે એ નિષેધ ઘણા ગ્રંથોમાં આચાર્યો દ્વારા કરવામાં આવ્યો છે. તો અહીંયા એમને અનેક ગ્રંથોના પ્રમાણ અહીંયા રાખ્યા છે. તો ત્યાંથી આપણે અભ્યાસ કરીએ છીએ. ગયા વ્યાખ્યાનમાં 3 શ્લોકોની ચર્ચા થઈ ચૂકી છે. ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા પહેલો એ ગ્રંથ લીધો છે. જો હવે એ કથનને દ્રઢ કરવા માટે અન્ય શાસ્ત્રોની સાક્ષી આપીએ છીએ, એટલે પ્રમાણ આપે છે. હવે એમાં ઉપદેશ સિદ્ધાંત રત્નના 3 જે શ્લોક થયા હતા એમાં આચાર્ય દેવે ત્યાં ગુરુની જે ભાટ તરીકે પણ ઓળખાવ્યા છે. કયા ગુરુની વાત છે? ભાટ કોને કહે છે? લાસ્ટ ટાઈમ કહ્યું કે જે રાજાઓ થઈ ગયા, જ્યારે રાજાઓનું રાજ ચાલતું હતું તો એમની રાજસભામાં ભાટ રાખવામાં આવતા કે એમની ત્યાં ખુશામત કરે, એમની પ્રશંસા કરે. ગુણ ના હોય તો બી પ્રશંસા કરે, ગુણ હોય તો વધારીને પ્રશંસા કરે. એવી રીતે એની પ્રશંસા શેર, શાયરી, કાવ્ય, કવિતા, કાવ્ય એના માધ્યમથી કરાવવામાં આવતી. તો એ રીતે એને ભાટ કહે છે. તો અહીંયા કુગુરુ ભાટ જેવી વૃત્તિ કરે છે એટલે શું? એને ભાટ જેવી વૃત્તિ કરે છે એટલે એ કોઈ દાતારોની પણ પ્રશંસા કરે, ખુશામત કરે. શાના માટે કરે? કે જેથી પોતાનું નામ રહે, પોતાની પ્રવૃત્તિ પૂછાય, સ્વાર્થ પ્રવૃત્તિ પૂછાય. એ રીતે જે સમાજના અગ્રગણ્ય વ્યક્તિ હોય, ભલે એમનામાં કોઈ એવા ગુણ ના હોય પણ ધનાદિમાં ધનાઢ્ય હોય તો એવા લોકોની અહીંયા ત્યાં પ્રશંસા કરે, પોતાના સ્વાધ્યાયમાં, પ્રવચનમાં. અને પોતાની સ્વાર્થ વૃત્તિ
એક પ્રકારથી સાધે એ કુગુરુ છે એમ અહીંયા કહ્યું. એના પછી સર્પની ઉપમા આપી હતી. સ્પર્શ કરતા સાપ કરતા બી એને વધારે ખતરનાક છે. એમાં પહેલા શ્લોકમાં તો એમ કહ્યું કે જેમ કોઈ સર્પ દેખીને ભાગે તો લોકો એને કાંઈ કહે નહીં, બરાબર છે, સાપ છે, એને મરણને પ્રાપ્તમાં નિમિત્ત બનશે, ડંકશે તો, અને કોઈમાં ભાગે તો એમાં કોઈ ખોટી વાત નથી. પરંતુ કુગુરુ સર્પને દેખીને કોઈ ભાગે તો લોકો એની નિંદા કરે, લોકો એને ગુરુ કહે. ખ્યાલ આવે આ વાતની? એટલે કોઈ કુગુરુ હોય એને આપણે ના માનીએ, અન્ય ગુરુ જે અન્ય મત, વિતરાગ મતથી વિરુદ્ધ મતનું પોષણ કરાવવાવાળા ગુરુને આપણે ના માનીએ તો લોકો આપણને શું કહે કે સ્વચ્છંદી છે, અભિમાની છે એમ કહે ને. ત્યાં તો એમ કહે છે કે આ કુગુરુને તમે માનો, પરંતુ કહે છે કે સર્પ ડંખ દે તો એકવાર મરણ થાય, પણ કુગુરુ રૂપી જો સર્પ ડંખે તો અનંતવાર મરણ થાય. એમ તરત જ બીજા શ્લોકમાં અહીંયા કહ્યું હતું આચાર્ય દેવે કે સર્પ વડે તો એક જ વખત મરણ થાય છે. પેજ નંબર 179 ની લાસ્ટ લીટી. પણ આ કુગુરુ અનંત મરણ આપે છે. આપે છે એટલે કે આપે છે એમ નહીં, એને કુગુરુનો જે આશ્રય લે છે એને તો જન્મ મરણનો અંત આવવો અસંભવ છે, એટલે અનંત મરણ થાય છે એમ કહે છે. સાપ કાટે કરડે તો એકવાર મરે, પણ કુગુરુનો આશ્રય લે તો એના જીવનમાં તો એને ભાવ મરણ નિરંતર થાય છે અને જન્મ મરણનો અંત આવવો અસંભવ છે. છડાલામાં પણ કહ્યું છે કે કુગુરુ પથ્થરની નાવ સમાન છે, સ્વયં તો ડૂબે પણ એનો આશ્રય લે એ પણ ડૂબે. એ ડુબાડે છે, તમને હાથ પકડીને ડુબાડે છે એમ નથી, કથન પદ્ધતિ છે. તો જેનો આશ્રય લે, જેને જ્ઞાનનો વિવેક નથી, નિર્ણય ના કરે. આગળ બહુ ઉદાહરણો આપ્યા હતા. બહારમાં તો બરાબર નિર્ણય કરે અને આનું પેમેન્ટ ડૂબશે કે આવશે બરાબર નિર્ણય કરે, અને કાંઈ નિર્ણય ના કરે. આગળ ઘણી વાર કહ્યું હતું એમ. માટે હે ભદ્ર, સાપને ગ્રહણ કરવો તો ભલો છે. ભલો છે એટલે ભલું છે એમ નહીં કે એકવાર સાપ કરડે તો કાંઈ બગડતું નથી. ભલો છે એટલે કેમ કે તો આયુષ્ય પ્રમાણ જીવ રહે છે અને અહીંયા જવું થાય તો એનાથી કાંઈ જીવ મરતો નથી. પણ જેને વેદ જ્ઞાન નથી, જેને રાગમાં ધર્મ મનાવડાવે છે, 5-7 વ્યસનોમાં પાપોમાં ધર્મ મનાવડાવે છે, ધર્મ એટલે એનાથી સુખની પ્રાપ્તિ થશે હે ને, એવી રીતે 7 વ્યસનોમાં જે જોડે છે એ ધર્મના નામે જોડે છે. 7 વ્યસન હોવા એ એટલું મોટું પાપ નથી કે જેટલું દલિત મિથ્યાત્વ મોટું પાપ છે. કેવા વાળા છે આ અધિકારના હાથમાં? પંડિતજી કહે છે કે જેમ કે લોકમાં 7 વ્યસનને બહુ મોટું પાપ કહે છે, પણ કે ગ્રહિત મિથ્યાત્વ તો એનાથી બી મોટું પાપ છે. એટલે 7 વ્યસન, 7 વ્યસન કોઈને હોય તો કહે છે કે એ તો એમાંથી નીકળી શકે છે, પણ 7 વ્યસનને ધર્મ તરીકે અપનાવે, ધર્મ માનીને એને ગ્રહણ કરે ભોગ આદિ પરિણામને, તો એને ત્યાંથી છૂટવાનો પુરુષાર્થ પડતો નથી અને અંતે એ ભવ પરિભ્રમણ કરે છે. અહીંયા 3 ગાથાઓને સમેટતા આચાર્ય કહે છે, પંડિતજી કહે છે કે બીજી ગાથાઓ પણ ત્યાં આ શ્રદ્ધાને દૃઢ કરવા માટે ઘણી કહી છે. તે ગ્રંથમાંથી જોઈ લેવી, બરાબર છે. આપણને હોમવર્ક આપી દીધું હે ને, તો એ આપણે પોતે સ્વયં થોડુંક એમાંથી વિચાર કરી દેવું, એવી વાત અહીંયા કરી છે. હવે જો આગળ વાત કરે, સંઘ પટ્ટકમાં પણ કહ્યું છે. આ કયો ગ્રંથ છે? આ શ્વેતાંબરનો ગ્રંથ છે. એની બી કોમેન્ટ્સ કરી છે. જ્યારે શ્વેતાંબર ગ્રંથ અપ્રમાણિક છે તો એકદમ એનું કોટેશન શું કામ આપો છો હે ને, તો એ બધી ચર્ચા પણ આમાં તરત જ આવશે. આના પછી ત્યાં આપણે એનો વિચાર કરીશું. પેલા શું કહે છે જુઓ, કે એમના ગ્રંથમાં પણ શું કહ્યું છે કુગુરુ વિશે. સુતક્ષામઃ કીલ કોપિરંક શિશુકઃ પ્રવજ્ય ચૈતે ક્વચિત કૃત્વા કિચમ ન પક્ષમક્ષત કલિહ પ્રાપ્તસ્તદાચાર્યકમ ચિત્રમ ચૈત્ય ગૃહે ગૃહીયતિ નિજે ગચ્છે કુટુંબીયતિ
સ્વમ સક્રિયતિ બાલિસીયતિ બુધામ વિશ્વબરાકીયતિ. બહુ જબરજસ્ત લખ્યું છે એ લોકોમાં પણ સાંભળજો. જો સુધા વડે રસ કોઈ રંગનું બાળક કોઈ ચૈતન્યાદિમાં દીક્ષાધારી પાપ રહિત ન હોવા છતાં કોઈ પક્ષ વડે આચાર્ય પદને પ્રાપ્ત થયું. આ ખ્યાલ આવે શું કહે છે? બહુ મોટી વાત છે કે કોઈક સુધા વડે રસ, અને કે જેને ખાવાના પણ ફાંફા છે, રસ છે, ગરીબ છે, મા બાપ માટે બોજો છે, એને ઘરમાં કિંમત નથી, એવા કોઈ બાળકને કોઈ ગુરુ શું કરે? દીક્ષા આપી દે. શું કામ આપી દે? કે ઘરે તો બોજો છે પણ આપણા માટે કામ આવી જશે. ચાલે છે આ બધું? બધી પરિસ્થિતિ અહીંયા એકદમ કરેક્ટ લખી છે. આ તો એમના ગ્રંથોમાં લખી છે કે કોઈ એવી જાતિની કોઈ દીક્ષા આપી દે કોઈ ગુરુ, કે પોતાની સંખ્યા વધારે, કે પોતાનો વારસો આપીને જઈએ, કે આપણા કંટ્રોલમાં રહેશે, આજ્ઞામાં રહેશે, ઘરમાં ખાવાય નથી, તો અહીંયા એવી વ્યવસ્થા કરી દઈશું એમ કરીને દીક્ષા આપી દીધી કોઈ ગુરુએ. બરાબર છે? આગળ શું કહે છે? કોઈ ચૈતન્ય આદિમાં દીક્ષા ધારી અથવા કોઈ ગુરુએ આપી દીધી. પછી એટલે કોઈ એ લોકો જે દીક્ષા આપી દે છે શ્વેતંબરમાં, તો કોઈ પાત્રતા નથી જોવાતી. બાકી દીક્ષા જેવી પ્રવજ્યા એટલે દીક્ષા, તો દીક્ષા લેવાવાળી જે પાત્રતા છે એ સામાન્ય નથી. સંપૂર્ણ રાગના ત્યાગના ભાવના કારણ માટે જે જીવ તૈયાર થાય છે, દીક્ષા લેવા તૈયાર થાય છે, રાગાદિને રાગના કારણો, બાહ્ય કારણો છોડવા માટે માનસિક અને આત્મિક રીતે તૈયારી બતાવે છે, એ જીવ કોઈ સામાન્ય ના હોય. અને અસંયમને છોડવા તૈયાર થાય છે, ભોગ વિલાસમાંથી નીકળીને ભોગ વિલાસના બાગમાં રમે છે અજ્ઞાની, ચૈતન્યના બાગને છોડીને. આવ્યું હતું કાલે સમયસર આવશે જ ફરીથી આપણે. ચાલે છે? ચૈતન્યના બાગને છોડીને અજ્ઞાની રાગના બાગમાં સૂતું છે એવું બુદ્ધિશીલ ભાષામાં કહે છે. જો અહીંયા શું કહે છે? કોઈ ચૈતન્યાદિમાં દીક્ષા ધારી પાપ રહિત ન હોવા છતાં, પહેલા પાપની બધી, કેમ કે એને સૂઝ નથી, બૂઝ નથી, વિવેક નથી, એટલે ખાલી વેશ ધારણ કરી લીધો છે, ત્યાં એનો જે વેશ હશે બાહ્ય, અને મિથ્યાત્વનું પાપ તો છે જ, મોટું પાપ તો ગ્રહણ કરેલું જ છે. દેખો, ગ્રહિત મિથ્યાત્વ શું? ગ્રહિત અગ્રહિત મિથ્યાત્વના ત્યાગ વગર આગળનો ધર્મ અસંભવ છે. એટલે નિર્ભાર રીતે થઈ શકે નહીં, અને એ કોઈ કાર્યકારી નથી. જે શ્રાવકાદી ધર્મ છે, મૂળ ધર્મ સંભવ જ નથી. એમ અહીંયા કહે છે. અહીંયા કહે છે પાપ રહિત ન હોવા છતાં કોઈ પક્ષ વડે આચાર્ય પદને પ્રાપ્ત થઈ. કોઈ પક્ષ વડે એટલે આચાર્યનો જે પક્ષ છે ને, કે ભાઈ આપણે આને સોંપી દઈશું, આપણા કંટ્રોલ આજ્ઞામાં રહે ને, મદદ કરી, ખાવા પીવાનું આપ્યું, પદ આપ્યું, બીજું શું જોઈએ તારે? આ ગાદી બી આપી દઈશું કે થોડા સમયમાં. ગચ્છ મઠ બધામાં પછી ગાદી વારસો આપવાની પદ્ધતિ છે, એને ખબર નહીં આ લોકોમાં ચાલે છે. દિગંબરમાં તો આ વાતને સ્વીકાર નથી, પણ હવે એવી જાતિની અસર આવી ગઈ કે ફલાણા મંદિરમાં ફલાણા સંઘનું નેતૃત્વ છે, આ સંઘના અંતર્ગત આ મંદિરનો વ્યવહાર છે. સમજવા નથી આવતું કેવી રીતે છે. આપણે જઈએ ને કે અહીંયા દાન નહીં લખાવતા, તમે ત્યાં દાન નહીં લખાવતા, ત્યાં ફલાણા મુનિરાજનું વર્ચસ્વ છે. અરે કોઈ મંદિર પર વર્ચસ્વ રાખે મુનિ હોય ખરું? એને મુનિ પણ હોય ખરું? અનિલભાઈ છે ને, આ બી હવે દશા બગડી ગઈ છે. અલગ અલગ પ્રકારના બધી જગ્યાએ પોતપોતાના એને ઠેકાણા અર્થાત તો વાડા બનાવીને રાખ્યા છે, અને અલગ અલગ પોતાની બુકો બનાવીને રાખી છે. તો એ તો એક પ્રકારથી ગ્રસ્ત જીવન જેવું થઈ ગયું. એના કરતા ગ્રસ્ત જીવન સારું એમ કહે છે. ઘણી વાર એવું લાગે કે જીવ ક્ષેત્ર બદલી લે પણ આદતો ના બદલે. જે આદતો ત્યાં હોય એવી આદતો આ ક્ષેત્રમાં આવીને આ છે. ઝઘડો કરવાની, કાલ કીધું હતું ને, ત્યાં ઝઘડો કરવાની આદત હોય, નડવાની આદત હોય, તો અહીંયા બી મિટિંગોમાં આવીને નડે. પ્રભાવનાના કાર્ય કરવાના હોય ને તો એ નડે. ભલે એને કંઈ આપણે તમે કોઈ પ્રયોજન રાખો, કે કોઈ પ્રોગ્રામ રાખો, કોઈ પ્લાન કે ભાઈ હવે બાળકોને આપણે લઈ જવા છે સોનગઢ કે ગજકુંઠા, કે બાળકોને લઈ જવા છે, 2-5 લાખ રૂપિયા ખર્ચો થશે, તો એ નડવાની આદત છે ને, તો અહીંયા બી નડે. અને ભલે એને કોઈ એમાં કોઈનું યોગદાન ના હોય, એને કોઈ રૂપિયો બી આપવાનું ના હોય, તો પણ એને વિરોધ કરે.
ખરેખર ધર્મ કાર્યોમાં જે કમિટી થાય કે મીટિંગ થાય કે જે સમાજમાં એ સંબંધી કોઈ એને નક્કી કરવા માટે આપણે જવાનું થાય તો એના સમર્થનમાં યોગદાન આપવું જોઈએ. ભલે આપણે કોઈ તનમન ધનની આપણી પાસે કોઈ સામર્થ્ય ના હોય તો કમસે કમ એની અનુમોદના રૂપે યોગદાન આપવું જોઈએ કે નહીં, આ કાર્ય કરવા જેવું છે. અને ભલે મારી પાસે એવી વ્યવસ્થા નથી, મને એવી અનુકૂળતા નથી ધન આપવાની કે કોઈ શારીરિક રીતે ફિઝિકલ રીતે આપવાની સમય આપવાની મારી પાસે એ પ્રમાણે અનુકૂળતા નથી, પણ ખરેખર કાર્ય કરવા જેવું છે, દરેકે જોડાવવું જોઈએ, એવી અનુમોદના કરવી જોઈએ. પ્રભાવના તત્વ પ્રભાવના સિવાય બાકી કોઈ કાર્ય બીજું કોઈ દેખાતું જ નથી કે કરવા લાયક છે બાહ્યમાં. આમ તો આત્માની અનુભૂતિ એકમાત્ર કરવા લાયક છે. અને અનુભૂતિમાં જે કારણ બને એ રીતે કેટલી શાંતિ થઈ જાય. કોઈ જીવ એવો પરેશાન થઈને આવ્યો હોય અને કોઈ એને કહે કે ભાઈ પરેશાની મટાડવા માટે તું તારું સામર્થ્ય છે અને તું કરી શકે છે, તું કરી શકે છે એટલું પૂરું કરીએ ને આપણે સ્વાધ્યાયમાં, તો બી આમ અંદરથી જાગી જાય, અંદરથી એના રોમ રોમ પુલકિત થઈ જાય કે ઓહો, હું ભગવાન બની શકું એમ છું, હું આ રાગને તોડી શકું એમ છું, કસાય મટાડવાની મારામાં સામર્થ્ય છે. એ જીવને એટલું અંદરમાં સુકૂન થાય ખાલી મહેન્દ્રભાઈ સાંભળીને બી. અને કરે ત્યારે તો શું વાત કરવી, પ્રારંભ કરી દે ત્યારે ભાઈ બહુ સારી વાત છે. આ વાત ધ્યાનમાં રાખવી, કે આજકાલ આ બધા ન્યુસન્સ આવી ગયા છે ને એ રીતે. કોઈ પક્ષ વડે આચાર્ય પદને પ્રાપ્ત થયું હે ને, આ તો ઓલી વાત ચાલે છે ને શ્વેતાંબરના ગ્રંથોમાં પણ આ વાત આવે છે. હવે તે ચૈતાન્યમાં પોતાના ઘર સમાન પ્રવર્તે છે અને એના પર કબજો કરી લીધો. એ ખાલી પર હવે કબજો, વારસા પદ્ધતિ ચાલે. પોતાના ગચ્છમાં કુટુંબ સમાન પ્રવર્તે છે અને જે પણ મનમાની કરે બધી પોતાની રીતે કરે અને એની મનમાની સમાજ પાસે કરાવડાવે. લખ્યું છે આગળના પેરેગ્રાફમાં એને એ પ્રમાણે કરાવડાવે, નહીં તો વિરોધ કરે, ધર્મના સોગન આપે, ડરાવે, ભયને પ્રાપ્ત કરાવડાવે. એ રીતે કરાવીને કોઈ બી રીતે પબ્લિકને જોડે ને પબ્લિક મૂર્ખ છે, ડરી જાય છે એને. કોણ બહુ ઘોડી પબ્લિક હોય છે બિચારા, શું કરે એને. બહુ એક સાધે ને 13 તૂટે એવી દશા હોય અને વળી પાછો આ કોઈ વિરોધ કરવા જાય ને પેલો શ્રાપ આપી દે તો એના કરતાં આપણે શું કરવું, ચલો બળદની જેમ હાંક્યા રાખે. લખ્યું છે આગળ. ખરેખર પંડિતજીની અંદરમાં આકુલતા તો થતી હશે, બહુ દર્દ થતું હશે આ બધી વાત કરવી, પરંતુ અંદરમાં કરુણા બી આવી કે ભાઈ કેવી રીતે જીવ જોડાય સત્ય માર્ગમાં. જો પોતે ઇન્દ્ર સમાન મહાન માને, જ્ઞાનીજનોને બાળક સમાન અજ્ઞાની માને, પદ લઈ લીધું ને એટલે. તથા સર્વગ્રહસ્થોને રંગ સમાન માને છે અને જાણે પબ્લિક તો એના દાસ હોય અને બધા ભક્તો તો જાણે એના માટે જ હોય, એની સેવા કરવા માટે જ. એવું એટીટ્યુડ લોકોમાં હોય છે તો બી લોકોની આંખ ઉઘડતી નથી અને તો બી આમ એમ સમજે કે મને મોકો મળ્યો, મને ગુરુએ કહ્યું, અરે મને ગુરુએ પગ દબાવવાનું કહ્યું, અરે શું છે કે તું શું કરે, એને ગૌરવ માને, એને ખ્યાલ ના આવે અરે આ તો હું ગુરુ છે. એટલે સાચા ગુરુએ બી તારું નામ લઈ લીધું હોય તો એનાથી શું વાત આવી ગઈ એને. તું એ તારા નામ પાછળ જે આ લોકેશના એ બહુ મહેન્દ્રભાઈ સૌથી મોટું કોઈ રોગ હોય ને, લોકેશના, લોકમાં પ્રસિદ્ધ થવું એને. હા, શ્રીમદજી કહે છે કે અગર જો માન કશાય આ પંચમકારમાં આ ક્ષેત્રમાં ના હોય અહીંયા જ મોક્ષ એવું કહે છે ને. કેમ કે બહુ એને કંઈક કંઈ પ્રસિદ્ધિ જોઈએ, કોઈ બે જણ પૂછે, કોઈ વ્યક્તિ એને એને એ રીતે બહુ એ રીતે છે. હવે એક બીજો શ્લોકની ખાલી લીટી જ લખી છે પણ એનો અહીંયા સાર લખ્યો છે પંડિતજી, એ બી કંઈક સમજવા જેવું છે. વળી એજાર્તો નચ વર્ધિતો નચ ક્રીતો ઇત્યાદિ કાવ્ય છે. એટલે આ એમનો શ્લોક ઓર છે. જેનાથી જન્મ થયો નથી, સાંભળજો, કે જેનાથી જન્મ થયો નથી, વધ્યો નથી, મૂલ્ય આપી દીધું નથી તથા દેનદાર થયો નથી ઇત્યાદિ કોઈ પ્રકારનો સંબંધ નથી. કોને? પ્રજાને અને એ ગુરુને. તો એ ગુરુએ એ પ્રજાને અથવા એ ભક્તોને કંઈ જન્મ આપ્યો નથી, એનો કંઈ વિકાસ કર્યો નથી, એની પાસે કોઈ લેણદાર નથી, કોઈ પૈસા લીધા નથી, કોઈ એનાથી કોઈ એના ઓબ્લાઇઝ નથી થાય અત્યારની ભાષામાં, બરાબર છે. તો પણ એવો કોઈ પ્રકારનો સંબંધ નથી, છતાં ગ્રહસ્થોને બળદની માફક હાકે છે. ખ્યાલ આવ્યો કે નહીં? માનો આપણે કોઈ નોકર હોય અને એની ફરજ પાડીએ, ખ્યાલ આવ્યો કે નહીં? તારા કરવું પડશે કેમ કે આપણે એને ઓબ્લાઇઝ છે આપણાથી, આપણે એને પગાર કરતાં વધારે મદદ કરીએ છીએ
પણ અહીંયા તો કે એવું બી કર્યું નથી આને, તો પણ એ અહીંયા કહે છે કે એને બળદની માફક હાકે છે, તથા જોરાવરીથી દાનાદી લે છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ કહે કે તમારે આ કામ કરવું પડશે, બોલાવે એ શેઠ, તમારે આ મકાન બંધાવવું પડશે, અહીંયા રૂપિયા આપવા પડશે, નહીં તો આહારમાં નહીં આવું અને તમને પાપ લાગશે, તમને દોષ લાગશે. એમ કરીને તમને આ ખ્યાલ નહીં હતો કે તમારે એનો પ્રયોગ કરવો અને તમારે આનો અનુભવ કરવો. તમે ગિરનાર ચાલ્યા જાઓ, ગિરનાર પર જે બાવાઓએ કબજો કર્યો છે ને, તમને જબરજસ્તી કરાવે બધું. દાન આપો હોય, પગે લાગો, અહીંયા બી પગે લાગી, પહેલાં 5 રૂપિયા નાખો, 11 રૂપિયા, 51 રૂપિયા નાખો, નમસ્કાર કરો, પછી તમારે ભગવાન પાસે જાઓ. થઈ ગઈ ને અત્યારે બહુ પરેશાન. એટલે કહે છે એ ટૂંકું પર જવાનું જ નહીં. ચાલે છે કે નહીં? કેટલું બધું ચાલે છે. હવે શિખરજીનો વારો છે, પંચમકાલનો વારો છે. કેમ કે હવે પંચમકાલમાં જેમ સમય જતો રહેશે એમ આ બધા નિષ્ણાતો આવવાના છે. એમાં કાંઈ જ્ઞાનનું જ્ઞેય બનાવીને ગાયકને પ્રસિદ્ધ કરો તો પંચમકાલમાં આવું નહીં પડે, અરે 4 ગતિમાં નહીં આવવું પડે. હાલ કે નહીં, બાકી બધું તમે એને સુધારવા ને એને સુધરીને હું સુધરું તો કાંઈ મતલબ નથી. આખું જીવન નીકળી જાય કોર્ટ કચેરીઓમાં, હે ને? અને આત્માની તો કોઈ વાત સમજે નહીં ને ભણે નહીં ને શું કરે? તો કોણ કરશે પછી આ બધા ક્ષેત્રોની સુરક્ષા કોણ કરશે? અરે એવા બી રાગવાળા જીવો હોય છે ને, તું ચિંતા નહીં કર, ને કોણ સુરક્ષા કરે? અને કહી દીધું છે ને પંચમકાલના અંત સુધી આ બધું. અને એક ખાલી મુનિ વધશે, એ બી ટેક્સ પે કરશે, ટેક્સ એનાથી સરકાર ટેક્સ માગશે. તો હવે જ્યારે એ નક્કી છે તો હવે શું કરશો? મંદિરને નહીં બચાવ કે તું તારા ગાયકને બચાવી? મંદિરની જોશું પછી અરે કે નહીં, પહેલા તું તારા પરિણામને બચાવી લે, તું પહેલા તારા પુરુષાર્થને બચાવી લે, ઉલટી જગ્યાએ પુરુષાર્થ કરવાનું છોડી દે. હાલાવ કે નહીં, આપણે ભગવાનને બચાવવા જોઈએ. પહેલા તું ભગવાન આત્માની સોચ ને, પછી ભગવાનનું જોઈ જશે. કારણ કે કેટલું પરિણામ આવે છે પછી જોશું. અહીંયા એ વાત બહુ મુખ્ય રાખવી. આ છે જો જોરાવરથી દાનાદી લેશે, પણ જો કેવું લખ્યું, પણ હાય હાય આ જગત રાજા વડે રહિત છે, અર્થાત કોઈ ન્યાય પૂછવા વાળો નથી. એટલે આમને કોઈ કહેવા વાળો નથી. અરે કહેવા વાળો શું નહીં, અરે જે રાજા કે જે નેતા છે એ બી આના શું છે? ભક્ત છે. ક્યાંથી કહે છે? વોટિંગ જોઈએ છે, વોટ જોઈએ છે. તો દરેકના જે ગુરુ હોય એ લોકોનું ક્યાંય ને ક્યાંય એને પ્રશંસા કરવી પડી છે. તો કેવી રીતે પછી એ કહે છે? બન્યું ને, કેટલા લોકો ગયા હતા અમિત શાહ પાસે, હજારો લોકો ગયા હતા હે ને, આપણા જૈન લોકો ગિરનાર માટે, પરંતુ એને નિર્ણય ન લીધો મોદીએ. કેમ કે એને ખબર છે કે આ જૈનો તો કેટલા છે અને મારી વોટ બેંક કેટલી મોટી છે. સાચી વાત હોવા છતાં પણ એને સમજાવ્યું જાય ને પાછા અહિંસક લોકો આ કંઈ શું કરી લેવાના છે? ખ્યાલ કાંઈ દમ નથી આ બધી વસ્તુ. કેમ કે નેતા પણ એક તો એના આસક્ત છે અને કાંઈ ને કાંઈ અંદરમાં તો એ કેવી રીતે અસંભવ છે? તો કે એ લોકોને બઢોતરી મળે છે, એ લોકોને એમના જે શાસન એમનું ચલાવવું છે એને એમાં સપોર્ટ મળે છે, સરકારનો બી સપોર્ટ મળે છે. પહેલા રાજા બી અનુકૂળ હતા જૈન ધર્મને, અને પેલા રાજા આદિ તો એને એ વખતે થોડાક દિવસો પરીક્ષણ આવે ગુરુદેવશ્રી યાદ કરે, દશલક્ષ્મી પહેલોમાં પહેલાના દિવસો યાદ કરે. અને વાણિયાઓની જૈનોની એટલી શાખ હતી, એટલી ઇજ્જત હતી, અને કે 10 દિવસ છે ને પેલી ગાણીને આ પેલું શું કહેવાય નિભાડો ને પેલા કતલખાના બધું બંધ રાખે, હે ને? એટલી બધી પેલા જૈનોની જૈન અહિંસા ધર્મની જૈનોની ત્યાં હતી. એમ કંઈક પેલું હે સોપારી લઈને બોલું. અને હવે તો કેવો વિરોધ થવા લાગ્યો છે? કેવું થયું? શિવસેનાએ કેવું કર્યું? બંધ કરાવવાની સામે ઉપરથી જૈનોના બધા સ્થાનકોની સામે આવીને એને ત્યાં કેરળમાં તો લીકડીઓ લગાવીને કેવું બધું કર્યું, બધું જોઈ લો છો તમે. કેવી પંચમકાલમાં આ બધું વધવાનું છે અહીં છે. તો અને હું તમને એક બીજી વાત કહું, મુદ્દાની વાત, કે ગૌ હત્યાનો જે નિષેધ કરે છે ને એ ખાલી ગૌ હત્યાના નિષેધ માટે લડે છે, અને મરઘી હત્યાનો નિષેધ નથી કરતા. આ તમને એક અંદરનું રહેશે. કેમ કે ગાયને માતા માને છે એટલે એ બચાવવા માંગે છે, બાકી એમને કોઈ હિંસાથી કોઈ મતલબ નથી. એટલે એમાં કોઈ લાંબી કોઈ દિમાગ લગાવવા જેવું નથી ત્યાં. એને આપણે તો એકેન્દ્રિય સહિત કોઈ જીવનું પણ પ્રાણઘાત ન થાય એવું જીવન જોઈએ છે. અમને તો હાથ ખતમ થઈ જાય છે અને પોતે સ્વયં કરી શકે છે, અને આખી દુનિયાથી કરાવવું અસંભવ છે. પોતાનું જીવન પવિત્ર બનાવો, અને એનાથી કોઈ ધર્મ થશે નહીં એ પાછું યાદ રાખો. શું કેવું?
જીવને તો એને પુણ્યમાં ધર્મ માને છે અને પાપમાં સુખ માને છે. આ સૌથી મોટું ખરાબ એને અપરાધ કરે છે જીવ. શું માને છે? પાપમાં સુખ માને છે, બરાબર ને, અને પુણ્યમાં ધર્મ માને છે. અને પુણ્ય બી એની બુદ્ધિ કરે છે. બાકી શું, ગાયને બચાવી લો તો પુણ્ય થઈ ગયા, અને બાકીનું બધું સેવન તો કરે, બધા શરાબનું સેવન કરે, આ કરે. આ બધી સ્થૂળ વાતો હોવા છતાં પણ આપણને એવું લાગે કે કંઈ દમ નથી એમાં. આપણે કેટલું બચી શકીએ છીએ, કેટલું શું બચવું જ જોઈએ, કેટલું નહીં, કોઈ ભેદ નહીં કરવો, આનાથી તો બચી જ જવું જોઈએ. આ બધું જીવન હોવું જોઈએ. અને લોકો બિઝનેસમાં અને ધનથી પ્રભાવિત થઈને ન જાણે કેવી પાર્ટીઓ આપે ને કેવી જાતિના બહારમાં કરે. તારા પુણ્યથી આવે છે, અને લૌકિક દ્રષ્ટિ એવી તારા પુણ્યની ખબર ના હોય કર્મની, તો તારી ક્વોલિટી સારી હોય ને ઉધાર આપે એટલે માલ વેચાય છે. શું કહ્યું મહેન્દ્રભાઈ? આ લખ્યું શાસ્ત્રમાં, પંડિતજી કહે છે કે અગર આગળ આવી ગયું તને કર્મની કંઈ તને ખબર ના હોય કે કર્મ છે કે નહીં, તો પણ તું એવા પ્રયાસ કર કે તારી પ્રોડક્ટની ક્વોલિટી સારી હોવી જોઈએ, અને બહાર તું એ પ્રમાણેની વ્યવસ્થા આપે ને તો તારો બિઝનેસ ચાલશે. પણ તું કુદેવો પાસે જઈ અને તું જે અશ્રદ્ધા કે તારી જે ખોટી શ્રદ્ધાનું પોષણ કરે ધંધા માટે, એ તો બુદ્ધિ માની પણ નથી. આવી બધી વાતો પણ લખી આગળ આવી ગઈ. ગજબની વસ્તુ જો એને. પણ હાય આ જગત રાજા વડે રહી જ છે. કોણ કોઈ પૂછવા વાળું છે નહીં, કેમ કે મેજોરિટી એ લોકોની થઈ ગઈ. એને આ ટાઈપની ગ્રહિત મિથ્યાત્વના અત્યારે તો એને રોડ પર આવ્યું ગ્રહિત મિથ્યાત્વ. ચોથા કાળમાં બી ગ્રહિત મિથ્યાત્વ હતું, પણ આટલું ફૂલ્યું ફાલ્યું નહોતું. હવે આમ બધા જ હવે તમે કોને બંધ કરો, કેવી રીતે વિરોધ કરો? અને જૈનો પણ એમાં જોડાવા લાગ્યા. એમના 8 દિવસ પૂરા થાય એટલે ગણપતિ લાવે, પછી નવરાત્રિ મનાવે અને પર્યુષણી મનાવે, બધું એક સમાન માને છે કે નહીં શ્વેતંબરોમાં. હવે કોણ હોય એને કહ્યું ને, હાય કોઈ રાજા પણ, કોઈ ન્યાય કરવા વાળું પણ પૂછવા વાળું ન રહે. દેવો તો આવતા નથી. પહેલા તો દેવો આવી ગયા ને, પેલા આદિનાથ મુનિરાજ સમયે 4000 રાજાઓ ભ્રષ્ટ થવા લાગ્યા, તો ઉપરથી દેવો આવીને કપડાં પહેરી લો, આ નહીં ચાલે, હાલાકીને આવી ગયા દેવો, ધમકાવ્યા મુનિરાજ એ લોકોને. તો પણ જે થવા કાળ હતો બધું થવાનું થયું કે ના થયું. આ તમને ખ્યાલ છે ને સ્ટોરી હતી, દેવો આવ્યા, દેવોએ કહ્યું રાજ્ય જે મુનિ બન્યા હતા કે આ રીતે ફળ ફૂલનું તમે સેવન કર્યો છો, આ બધી પ્રવૃત્તિ ખોટી પ્રવૃત્તિ બંધ કરી દો. તમને ન ખબર હોય અથવા ન તમને સહન થતું હોય તો તમે વસ્ત્ર ગ્રહણ કરી પાછા ઘરે ચાલે જાઓ. અત્યારે તમે કહી જુઓ જરા, કપડાં પહેરી લેવાની વાત કરો તો એના તમને એના જ બધા સમર્થકો તમને આવીને કહેશે શું કામ પહેરે કપડાં? અરે પણ કેવા કાર્યો કરે છે, બળાત્કાર જેવા કાર્યો કરે છે, તું બી કપડાં પહેરાવાના વિરોધમાં વિરોધ કરો. તમે એનાથી વિશે શું થઈ ગયું? એને મને ખબર નથી. આ તો થોડા બધા સંભળાય ને આજુબાજુ. આપણે તો એવા ગ્રુપોને મારા વોટ્સએપમાં હું રાખતો જ નથી, ક્લિપો. અને કોઈ દિવસ ધ્યાન રાખું કે આગળ નહીં મોકલો. એને આ બહુ આવી બી જાય કદાચ ફરતા તો તમે એ ક્લિપોને આગળ નહીં મોકલો, કેમ કે દોષ કોઈ દિવસ દોષને બધે બતાવવાના ના હોય. ઉપગ્રહ બતાવ્યું હતું ને આપણે અંગ, હે ને, તો એને ગુપ્ત રાખો. એમાં જૈન ધર્મ બદનામ થાય. અને તમને એમ લાગતો હોય કે દોષ મટાડવો છે તો પર્સનલી જઈને મળો એને, અને પર્સનલી એનો વિરોધ કરીને મટાડો. પણ તમે બધાને જે જાણતા નથી એને બી જ્ઞાનનું જ્ઞેય બનાવીને ક્લેશમાં શું કામ નિમિત્ત બનાવો? અને જૈન ધર્મનું શું કામ એ રીતે? એટલે દોષ ઢાંકવાના હોય, પોષવાના તો હોય જ નહીં, પણ એને બહારમાં જાહેર પણ કરવાના ના હોય. બે વસ્તુ ધ્યાન રાખજો. અને આ જૈન ધર્મ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની પાત્રતા જે છે ને, એને હજીઓને આવી પાત્રતા આવે. મને થોડી ખ્યાલ આવે કે રાજુભાઈ રાત્રિમાં પાણી લે છે, તો એમને કાનમાં જઈને કહું કે ભાઈ થોડું આ આપણને નથી શોધતું, હે ને. પણ રાજુભાઈ જેવા વ્યક્તિઓ પણ રાત્રિમાં પાણી લે છે, પહેલા બેસે, તો એ શું મતલબ છે? શું મતલબ છે? હલાવે કે નહીં? ઠીક નથી. આ દોષને એ જે કહ્યું ને 25,000 પહેલા 8 અંગ, એમાં ઉપગહન અંગ હોય છે. એ તો કે સમ્યક દ્રષ્ટિને હોય. સમ્યક દર્શન થયા પછી અમે એ અંગને ધારણ કરીશું. અરે કહે છે કે નીચલી ભૂમિકામાં અભ્યાસ વૃત્તિ હોય છે, અને એમને સાચો પ્રગટ થાય છે, એ વિશુદ્ધિ છે, પણ એનાથી ધર્મ નથી. એ તો પાછું શીલ મારી જ દેવાનો. પુણ્ય એ તો પુણ્ય વિશુદ્ધિ છે, એ જાતિના વિશુદ્ધ પરિણામ છે. હૃદયમાં બહુ જૈન ધર્મ પ્રત્યે મહિમા હોય. કોઈ જૈન ધર્મમાં આડું અવળું કરે, ધર્મની વિરુદ્ધ કાર્ય કરે તો એને જાહેર ન કરાય. આ તો સ્ટેજ ઉપર જ અફડાતફડી, ઠીક નથી. આ
આ રીત નથી. તમે પર્ટિક્યુલરલી વ્યક્તિને સભા છોડીને ચાલ્યા જવું, લોકોને મતલબ કે ચર્ચાનો વિષય બનાવડાવી દેવો, એ જૈન ધર્મને માને નથી, જૈન ધર્મને વિરુદ્ધ કાર્ય છે. પહેલાએ તો વિરુદ્ધ કર્યું જ, પણ તે બી વિરુદ્ધમાં કર્યું. સમજ આવે કે નહીં વાત? બહુ ધ્યાન રાખવું ભાઈ, બહુ ખ્યાલ રાખવો જોઈએ, એટલું કહેવું છે. અસ્તુ બહુ ઉપયોગ નહીં દોડાવતા વધારે પડતો. શું કહે વિષય આવે એટલે તો તમે અર્થાત કોઈ ન્યાય પૂછવા વાળો નથી. અહીં કોઈ કહે કે એ તો શ્વેતાંબર રચિત ઉપદેશ છે, તેની સાક્ષી શા માટે આપો છો? અરે તમે જે ગ્રંથનું નામ લો છો એને તો તમે પેલા ખોટો ઠેરાવ્યો, પછી એનું પ્રમાણ શા માટે આપો છો? આપણને ચીજો બહુ લોજિકલી જવાબ આપે છે. જેમ કોઈ નીચો પુરુષ જેનો નિષેધ કરે તેનો ઉત્તમ પુરુષ તો સહજ નિષેધ થયો, તેમ જેને વસ્ત્રાદિ ઉપકરણ કહ્યા છે તેઓ પણ જેનો નિષેધ કરે તો દિગંબર ધર્મમાં તો એવી વિપરીતતાનો સહજ જ નિષેધ થયો. ખ્યાલ આવે શું કહેવા માંગે છે? એ કહે છે કે જ્યાં આનો નિષેધ છે અથવા તો વિતરાગ ધર્મથી વિરોધી ધર્મ છે, ખોટો ધર્મ છે, અગર ખોટા ધર્મમાં બી જો એ ગુરુના સ્વરૂપનો આ પ્રમાણે નિષેધ કર્યો હોય તો પછી દિગંબર ધર્મ તો સાચો ધર્મ છે, વિતરાગ ધર્મ છે, એ નિષેધ કરે એમાં શું નવાય? ખ્યાલ આવે કે નહીં? એ અહીંયા કહે છે એ રીતે છે. આપણે નથી કહેતા કોઈ આપણા દીકરાને સમજાવવું હોય, પેલો ગુંડો છે ને તોય આવું કામ નથી કરતો, એનો શું સારું છે ગુંડો કે? અને તું જૈન થઈને આવું કરે છે? ખ્યાલ આવે છે તમને? અરે ઓલો કસાઈ મુસલમાન છે ને તોય એને આ છોડી દીધું કે બોલે એને એક વાર સાંભળીને છોડી દીધું, અને તું તો એવા કુટુંબમાં જન્મે છે તોય નથી છોડતો. તો એનો અર્થ કે ઓલાનું સમર્થન કર્યું કે હવે એને કહે છે કે જ્યારે એવા લોકો પણ એમને ત્યાં પણ આ માન્ય નથી તો વિતરાગ ધર્મ કેવી રીતે સમર્થન કરે? એટલે આ છોડવા લાયક છે એમ કહીને એ આ લોજિક આપ્યું. કોણ પહોંચે પંડિતજીને? એટલી વિચક્ષણ બુદ્ધિ છે, એટલું લોજિકલ એમની પાસે ન્યાય છે કે તમે કહી ના શકો. અરે કોઈ ચોપડી વાંચવાથી કોઈ મિથ્યા તો ઘૂસી જશે એમ નહીં, હે ને? એમ એ પોતાનું પાકું કરવા અર્થે પણ વાંચન કરવું. હવે આપણે વાંચનની જરૂર નથી, આ 5મો 6ઠ્ઠો અધિકાર ચાલી ગયો એટલે બહુ થઈ ગયું. હવે કોઈ એમના ગ્રંથોમાં જઈને નક્કી કરવાનું નથી. આપણને ટુડેલજી આપણા માટે એટલું સહજ કરી નાખ્યું છે કે હવે આપણો એટલો સમય બચાવી દીધો છે, કેમ કે એમને ગ્રંથોના કોટેશન નામ આ થામ બધું કરીને એક એક વસ્તુ બતાવી છે. હવે આપણે ઉપયોગ એમાં લઈ જવાની જરૂર નથી, એટલું ધ્યાન રાખવું. એક ભાઈ મને પૂછતો હતો કે એમના ગ્રંથને અડીએ તો મિથ્યા તો ઘૂસી જાય, કે નહીં? તો એનો અર્થ કે આપણે પ્રતિમાને અડવાથી આપણો ધર્મ થઈ જાય. એટલે લોકો બહુ પડાપડી કરતા હોય છે પગને અડવા માટે, ચરણને અડવા માટે, એને યંત્રને અડવા માટે. પછી એવું બધું બી સ્ક્રિપ્ટ ઉપર આવી જાય કે યંત્રને અડીએ તો શું થઈ જાય? પેલું તમારે યંત્ર નીચે મૂકવાનું હોય ને, એટલે બાહુબલી ભગવાન એને અડવા માટે કેટલા મુમુક્ષુ પડાપડી કરે. મૂર્ખ છે, કાંઈ દમ નથી, કાંઈ એક વિધિ છે, એક વિધિ છે, એની સ્થાપના વિધિ છે, એનાથી કશું નહીં. અને તમે પ્રક્ષાલ કરો તો બી પ્રક્ષાલ થઈ ગયા પછી એક પ્રતિમાને પોછ્યા પછી એને આપણા હાથમાં ચામડું છે ને બધું તો જીવની ઉત્પત્તિ થાય છે. પછી મજબૂરીથી કપડાથી લઈને જ બિરાજમાન કરવું જોઈએ, પછી સ્પર્શ ના કરવું જોઈએ. પણ લોકોને એમ થાય છે કે જ્યાં સુધી આપણે આમ પગને ના લઈએ ને ત્યાં સુધી આજે અભિષેક કર્યો હોય એવું લાગતું નથી. ચરણ બધું મૂર્ખતા છે. અરે પ્રક્ષાલ છે એ તો એને પૂજાનું અંગ કોઈ જગ્યાએ કહ્યું ને કોઈ જગ્યાએ કહ્યું એ પૂજાનું અંગ પણ નથી. અંગ કહ્યું એટલે એટલા માટે કહ્યું કે ધાર્મિક કોઈ બી ક્રિયા એને તમે જ્યારે ધર્મ સાથે અથવા એને તમે પોતાની વિશુદ્ધિ સાથે જોડો તો લોકોનો રસ જળવાઈ રહે, એટલા જ પૂરતું છે. હાલાકી નહીં કેમ કે એને તમે એમ કહો કે ભાઈ જેમ કે ભગવાનની પ્રતિમામાંથી જેમ અશુદ્ધિ વહે એવી રીતે હું પણ આ નિર્મલ જલ, કયું નિર્મલ જલ? સમ્યક રૂપી નિર્મલ જલ દ્વારા હે ને હું પણ પ્રક્ષાલન કરીને આ બધી મારામાં થયેલી જે બધી જે ગંદકી છે એને રાગદ્વેષ રૂપી ગંદકીને ધોવું, એવું એની અનુસંધાન કરવાની વાત છે. બાકી એ તો પ્રતિમાને બહુ પાણીથી કે બધી 50 જણ પેલા લઈને શું ગળા પદ્ધતિ ઠીક નથી. એ ધાતુની કે પથ્થરની પ્રતિમા ઘસાઈ જશે, દોષ વધી જાય છે, ખ્યાલ નથી આવતો આને. અને એક આધ જે 4 જે લૂંટા મૂકીને સ્થાપના કરીને સામાન્ય પછી પૂછી નાખું અને બસ એક કાર્યક્રિયા સંપન્ન કરી નાખી. એને બહુ મોટો ઇસ્યુ ને બહુ મોટું રૂપમાં એને બતાવ્યું. હમણાં આવશે ને એકમ ચાલે છે તો ચાલે છે,
પરંતુ એ કોઈ ધર્મનો અંગમાં નથી. સત્ય તો ખબર હોવી જોઈએ ને ભાઈ, મને કોઈ વિરોધ કે હું કોઈ કોણ કરે છે કોણ નથી કરતું, કેમ કે હું આમાં ક્યારે બી નથી જોડાયો. મારા જીવનમાં મેં ક્યારે બી પ્રક્ષાલને અહીંયા લગાવ્યો નથી, ક્યારે અહીંયા લગાવો અહીંયા લગાટમાં કાંઈ નથી. એમાં કેટલા લોકો હાથ નાખતા હોય ને શું મતલબ, ભાવોથી મતલબ છે, કોઈ એનાથી મતલબ નથી. પછી હવે આજકાલ તો પછી ત્યાં છેલ્લે સુધી પહોંચે નહીં એટલે પછી પાણીને આ એવી પ્રવૃત્તિઓ થવા લાગી. આ બધી પ્રવૃત્તિનો નિષેધ કરવા અર્થે હું અહીંયા કરું છું, કોઈની ક્રિટિસાઇઝ નહીં, કોઈ અર્થ નથી. અને તમે પ્રક્ષાલ જ્યારે થતો હોય ત્યારે તમે આવ્યો ને તમને ભાવ આવ્યો કે ભાઈ એને ભગવાને સ્પર્શીને ચીજ આવી છે તો આપણે એનું બસ એટલું જ, બાકી તો શું છે એની અંદર એ તો ઓર ખતરનાક. આપણે જ વાત કરું છું. આ તો આ મુમુક્ષુ સાના નામધારી મુમુક્ષુ થઈ ગયા ને, જેમ નામધારી મુનિ કહીએ છીએ, વેશધારી મુનિ આચાર્યજી કહ્યું કુલકુલદેવ, એમ નામધારી મુમુક્ષુ, કહેવાના મુમુક્ષુ, એને ખાલી પેલા શું કહેવાય ચોપડામાં નામ છે એટલે મુમુક્ષુ, બાકી કોઈ મુમુક્ષુતા નથી. બાહ્યમાં ક્રિયાના ઠેકાણા, પરિણામોના ઠેકાણા, હે ગજબ છે. આ રીતે છે. શુભના ક્યાં ઠેકાણા? ગુરુદેવસિંહ કહેતા શુભના ક્યાં ઠેકાણા છે? હું તો ઘણી વાર કહું ગુરુદેવસિંહ આજે હોત ને એમ કહે કે આના પાપના ક્યાં ઠેકાણા છે? આજે એમ કહી દે, અરે ગ્રસ્ત જીવનમાં જે નિંદનીય નથી, મોક્ષ માર્ગમાં તો શુભ અશુભ બંને નિંદનીય છે, પણ ગ્રસ્ત માર્ગમાં જે નિંદનીય નથી એવા પાપ પરિણામ તો માન્ય છે, પણ ગ્રસ્ત જીવનમાં નિંદનીય હોય, સરકારમાં સજા થતી હોય અને એવા પરિણામ આત્માર્થી જનોને ન ખ્યાલ હોય, જે પરિણામથી સજા થતી હોય અને નિંદા થતી હોય સમાજમાં, તો એવા પરિણામો એ પાપ પરિણામ બી ના હોવા જોઈએ. પણ એને તો આજકાલ એને એવા પાપ પરિણામને તો પોતાની ગરિમા માને, સ્ટેટસ માને છે. તો હવે બધી પાપના ઠેકાણા ના હોય એ શબ્દ ઠીક છે કે નહીં મહેન્દ્રભાઈ? તારા પાપના ઠેકાણા નથી, પુણ્યની વાત તો એની વાત પછી કરીશું, પહેલા તું સુધર. ખ્યાલ કે હવે જ્યારે મહેન્દ્રભાઈ જેવા વ્યક્તિ કહ્યું કે મુમુક્ષુમાં બી આવું થાય છે, તો આ સભામાં આ વાત કહેવી એનો કોઈ વાંધો નથી. મેં બી જોયું છે, તમારી વાત સત્ય છે, તમે જોયું છે, મેં તો કીધું પણ છે હાથ પકડીને, શું કર્યો છો આ? મિત્ર હોય તો કહી દઈએ રાજુભાઈ શું કરો છો, ઠીક નથી હે ને, શું કરશો પછી ત્યાં બધે છાંટશો એટલે બધી પવિત્ર થઈ જશે. મન પવિત્ર કર ને. અને બહારમાં મોદી આટલી સ્વચ્છતા માટે કહે છે તો તું થોડું સ્વચ્છ રાખ. આપણે અહિંસાના સંબંધી આપણી સ્વચ્છતા અહિંસાને લઈને છે, કે જેટલી ચીજ ગંદી હોય ત્યાં જીવરાશિ ઉત્પન્ન થાય છે. આ મહેલમાં રાખ. આપણે ત્યાં જે સ્વચ્છતાનું અભિયાન છે અને એ કોઈ સ્વચ્છ વાતાવરણ માટે માત્ર નહીં, એનાથી એ લાભ મફતમાં મળી જાય વાત જુદી છે, પરંતુ મૂળ અહિંસાને મુખ્ય કરીને છે. તમારું એક શર્ટ કે રૂમાલ જેટલો ગંદો હોય તો ત્યાં બેક્ટેરિયાની ઉત્પત્તિ થાય છે, એ તો સાયન્સ બી કહે છે. અને એ તો એનાથી બીમાર પડાય છે, એ સાયન્સ કહે છે. અને આપણે એનો યુઝ કરવાથી હિંસા થાય છે. અને આટલી તારામાં તીવ્રતા હોય તો તું આત્મા નહીં જોઈ શકે. આપણે ત્યાં આ કન્સેપ્ટ છે, ક્રિયા એક જ છે, હે ને. હિંસાથી બચવાની ક્રિયા સમાન છે, હે ને. બચવાની ક્રિયા, બચવા માટેની જે ક્રિયા છે એ તો ખતરનાક છે. એ લોકો તો પછી છાંટી દે ને આ છાંટી દે ને દવાઓ છાંટી દે. આપણે ત્યાં ધ્યાન રાખવાનું અને આપણે ત્યાં એને નવી જીવોની વિશેષ ઉત્પત્તિ ના થાય એની ધ્યાન રાખવાની. અને બહુ જ સાવચેતીપૂર્વક જીવોને અન્ય જગ્યાએ બિરાજમાન કરવાના હોય, કેમ કે એમાં બધા ભગવાન આત્મા બિરાજમાન. અને ધર્મ સાથે શું સંબંધ? 1% એ નહીં તો પછી કરવું કે ના કરવું? અરે કે આવું પરિણામ આવ્યું સુધી ના હોય તો તને ધર્મ પ્રગટ કરવાનો પુરુષાર્થ જ નહીં. હાલાકી એટલાની વાતો હોય છે ભાઈ, એટલે એ પૂછ્યા બધા વિષયો ચાલે છે એટલે બતાવવું જોઈએ. થઈ ગયું. હવે આગળ દિગંબર ધર્મમાં એ વિપરીતતા તો સહજ જ નિષેધ થયો. તો કે તમે શ્વેતંબર ગ્રંથો શું કામ લો છો? દિગંબર ગ્રંથ લો. તો હવે પંડિતજી કહે ચલો દિગંબર ગ્રંથોમાં આવી જઈએ. તો હવે દિગંબર ગ્રંથની ઘણી બધી ચર્ચાઓ, અષ્ટપાહુરને આ બધી ચર્ચા અહીંયા પ્રારંભ કરી રહ્યા છીએ. જો શ્રી કુંકુંદ આચાર્ય દેવ પહેલા વળી દિગંબર ગ્રંથોમાં પણ એ શ્રદ્ધાના પોષક વચનો છે. કયા? કે આ કુગુરુના સેવનનો, કુગુરુની સેવા પૂજા, એની આસ્થા, એનો નિષેધ છે. એના સિવાય તારું કામ નહીં થાય. કાલે એક એવું થયું કે આપણે જે જયસિંહ બાપા નામ સાંભળ્યું, જે સાબરકાંઠાના વ્યક્તિ હશે ને ખબર હશે, હે ગોધનજી. હા,
તો એમની એક ક્લિપ આવી મારી પાસે, અને એ તમે ક્લિપ સાંભળો ને તો 100% પ્યોર તત્વ જે ગુરુદેવસિંહે કહ્યું છે, પણ એકદમ પ્યોર ભાષામાં આપણી દેશની સાબરકાંઠાની મોયલો અંદર છે એને તું બધા પ્રાણીમાં, પણ પ્રાણીની જગ્યાએ પ્રાણી બોલે, બધી પ્રાણીઓમાં તું જીવ જો ત્યારે આ સભામાં બેસવા લાયક છે. કઈ ગાથા? પેલી ગાથા. અને દરેક જીવમાં સિદ્ધની સ્થાપના કર, આ બધી ભાષા. પછી મેં એમને એમના ત્યાં બધા ફોટા લાગેલા હતા આ બધા ગુરુદેવના, એમને નમસ્કાર કર્યો, એમની ગાદી પર બેઠા અને એમને આ વાત કહી. જે વાત કરી એ પ્યોર હતી. પછી જેને મને ક્લિપ મોકલી ભાઈને મેં કહ્યું કે ભાઈ એની વાત સાચી છે. શ્રીમદજી એમ કહે છે કે આવા જીવો જલ્દી એમને થોડો વળાંક મળે તો પામતા વાર નથી થતી, એ બી વાત સાચી છે. પણ મેં એક સૈદ્ધાંતિક વાત કહી જે અહીંયા કહ્યું કે ગ્રહિત મિથ્યાત્વ ચાલે છે, તો જેને ગ્રહિત મિથ્યાત્વ હોય, સાંભળજો બહુ ઊંચી વાત છે, બની શકે કે આપણે ત્યાં લાગુ પડે, જે હજુ પૂરે દેવી દેવતાઓ માતાઓમાં આસ્થા રાખતો હોય અને તત્વ સંબંધી ક્લેરિટી હોય, સમજો, તો પંડિતજી કહે છે કે ગ્રહિત મિથ્યાત્વ જેનું ના ગયું હોય એને અગ્રહિત મિથ્યાત્વ 3 કાઢવાના જાય. આ એક સૈદ્ધાંતિક વાત છે. કેમ ખબર છે? તમને વિતરાગતા ગમી, બરાબર છે, તમને વિતરાગતાની વાત ગમી, વિતરાગી વસ્તુ આત્મા ગમ્યો, પણ તમને રાગી દેવોની પૂજવાનો ભાવ છે, એટલે તમારો ખાલી આ જ્ઞાનનો વિષય બન્યો છે, તમારી આસ્થાનો વિષય નથી બન્યો, એ બતાવે છે. એટલા માટે કહે છે કે તને ગ્રહિત મિથ્યાત્વ છૂટ્યા વગર. ઘણા લોકો મને અહીંયા બી બે જણે કહ્યું તું શું વાંધો, અમે તત્વ તો બરાબર બોલીએ છીએ, તત્વ તો બરાબર પૂછો તમે, 7 તત્વ 6 દ્રવ્યના નામ, એની પરિભાષા, 7 તત્વ સંબંધી ભૂલ, આખો નિબંધ બોલી દઈએ, બધી જ વસ્તુ બરાબર છે. અને કદાચ અમારા જે પેઢી દર પેઢીએ જે ચાલે આવે છે એવા કુલદેવને એક વખત અમે હાથ લગાવી દીધો કે સ્પર્શ કરી લીધો, એમાં શું પ્રોબ્લેમ છે? આવો પ્રશ્ન મને અહીંયા કરવા વાળા મળ્યા છે આપણી સભા. તો એ વખતે મેં કહ્યું હતું કે એટલા માટે કે જો તને વિતરાગ તત્વ ગમ્યું હોય, 7 તત્વમાં દેવશાસ્ત્ર ગુરુ આવી જાય છે, અને તને જ્યારે વિતરાગતા, 7 તત્વ વિતરાગતા છે, સમ્યક દર્શન વિતરાગ પરિણામ છે, તો પછી રાગી દેવ તને કઈ રીતે ગમે? તો પછી રાગી દેવનો પ્રેમ કેવી રીતે રહે? તો કેમ કે એ દેવનું તો રાગરૂપ સ્વરૂપ છે અને એ તો રાગના પોષક રૂપ પરિણામ છે. તો પછી એ તને એ ઊભું છે, એનો અર્થ કે આ તારા બુદ્ધિનો વિષય તો બની ગયો છે, બરાબર છે, પણ તને ઓલું નથી છૂટ્યું, તો પછી કે આગળ નહીં થાય. એવું જ મારા પોતાના સ્ટાફમાં હું બનેલું કે મારો સ્ટાફ છે, ઓફિસ સ્ટાફ છે ને મરાઠા છે, મરાઠી લોકો છે. તો અમારે ત્યાં તો પ્રોહિબિશન છે કે ભાઈ અમારે ત્યાં કંઈ પેલા પેલું હોય ને એપ્લિકેશન જ્યારે લઈએ એનું ઇન્ટરવ્યુ વખતે જ નક્કી કર્યું કોઈ ડબ્બામાં કંઈ લાવવું નહીં, આ નહીં, બરાબર. તો હવે ઘરે શું કરતા હોય તો શું કહે, તો પછી એમને વિદ્વાનો આવે મારી ઓફિસમાં મળે, વાતો થાય, ચર્ચાઓ થાય, સાધર્મી ભાઈઓ આવે, તો એ મને પૂછે કે તમે કરો શું છો? આ તો અમે સ્વાધ્યાય કરીએ છીએ અમારા. તો એમને અમને કહ્યું સ્ટાફ કે અમને બી તમે કંઈ બતાવો. તો સૌથી પહેલાં આ મેં માંસાહાર સંબંધી ચર્ચા કરી. સામાન્ય એટલા બધા સામર્થશાળી હશે કે એમને એ જ મારી સામે જ માંસનો ત્યાગ કરી દીધો, બરાબર છે. એમના ઘરે તો એક બેને એમ કહ્યું કે અમારા ઘરે મજબૂર છે અને ક્યારેક ફોર્સફુલી બનાવવું પડે તો તું તો ત્યાગ કરે છે ને, તારો ભોજનનો સેવનનો ત્યાગ કર, પછીની વાત પછી જોશું, બરાબર. પછી એ લોકોએ મને કહ્યું કે અમને આ તમે જે ભણો છે ભણાવો. કમસે કમ મેં 1.5 વર્ષ ઓફિસની અંદર અડધો કલાક ત્યાં પાડીને રિસેસ પાડીને અડધો કલાક મેં ભણાવવાનું ચાલુ કર્યું. બાકાયદા ક્લાસ, અડધા કલાકનો ક્લાસ, કોમ્પ્યુટર બંધ, ફોન બધા નીચે, અડધો કલાક 30 મિનિટ્સ કંપની તમને સ્વાધ્યાય માટે છૂટ આપે છે. અને હું સ્વાધ્યાય કરાવું છું, બરાબર. તો સ્વાધ્યાય કરાવું તો એ લોકોને એટલું ગમ્યું રાજુભાઈ કે તત્વ આ તે બધું, અને બધી જ વાત બેસી ગઈ, જવાબ આપે, અને બસ તરત જ એ ક્લાસના કેટલાક 2-4 મહિના પછી ગણપતિનો પ્રસંગ આવ્યો. હવે એ વ્યક્તિ મારા પાસે ગણપતિની રજા લેવા આવ્યો કે મારે ત્યાં ગણપતિ સ્થાપના કરવી છે, 3 દિવસના 4 દિવસના, તો રજા આપો, બરાબર છે. તો એ વખતે મને આ વિચાર આવ્યો પંડિતજીની આ વાત કે આને જ્ઞાનમાં સ્વીકાર થયો છે, બુદ્ધિમાં સ્વીકાર થયો છે. કેમ કે જ્યારે જો એને ખબર હોય કે વિતરાગતા જ ધર્મ છે, તો રાગી ગુરુ કે રાગી દેવ પાસે એનું ભાવ કેમ થાય? આ એક બહુ લોજિકલ વાત છે. એનો અર્થ એ થઈ ગયો કે હા, તો પછી ખોટું કે સારું બુદ્ધિનો વિષય બન્યો છે, બનશે ક્યારેક એની આસ્થાનો વિષય. એટલું આપણે સમજવું. આપણે એને બળજબરીથી મારીને મુલ્લા ના બનાવાય. હલાવે ને આપણે કોઈ ભગવાન એ રીતે જબરજસ્તીથી કોઈને બનાવવાની વાત આપણે ત્યાં છે જ નહીં.
તો આ બધી ચીજો છે. એટલે અહીંયા બી કોઈને કોઈ જ્ઞાન સ્પષ્ટ હોય, કદાચ વિદ્વાન કરતા સ્પષ્ટ હોય. ગુરુદેવ જે કહે છે વાત એને સર્વ માન્ય હોય તત્વની રીતે બુદ્ધિમાં, પણ એને ક્યાંક ઉમરો આમ કરવાનો કે ક્યાંક એને પેલા બાણવાળા મહાવીર, ઘંટાઘર મહાવીર કે કોઈ એનો ફોટો જ્યાં સુધી ના જોવે ત્યાં સુધી ચેન ના વળે એવી કોઈ અંદરથી પદ્ધતિ ચાલતી હોય, તો આ બધું એને ખાલી એને એક વિષય બનાવે, વિષય ઇન્દ્રિયનો જ્ઞાનનો વિષય બન્યો છે, પણ એમાં એને કોઈ થશે. આપણે તો એવી જ ભાવના ભાવવાની કે ક્યારેક થશે, પરંતુ હાલ પોઝિશનમાં એને જ્યાં સુધી ગ્રહિત મિથ્યાત્વ ના છૂટે, નિમિત્તનું જ્ઞાન સાચું ના હોય, તો ઉપાદાનનું જ્ઞાન ક્યારે બી સાચું ના થાય. નિમિત્ત એટલે સાચા દેવશાસ્ત્ર ગુરુ સંબંધી અગર એની ભૂલ હોય હે ને, કેમ કે અનેક સંપ્રદાયમાંથી યા તો આવે ને, આ તો કોઈ સંપ્રદાયનો ધર્મ નથી, તો અલગ અલગ સંપ્રદાયમાંથી એકવાર જોડાઈ ગયો, પણ ત્યાંનો સંસ્કાર રહી ગયો મહેન્દ્રભાઈ, તો હવે એને દ્વિધા થવા લાગી, કરું કે ના કરું, કરું કે ના કરું. પગે નહીં લાગવું તો કુટુંબ સાથે બગડે છે, ને પગે લાગવું તો શું બગડે છે હે ને, અનંત મરણ આખું જીવતર બગડે છે. નિર્ણય કરી લે. પગે લાગવાનો અર્થ ખાલી પગે લાગવું નથી. પછી ઘણા બીજો પ્રશ્ન એવો આવે છે કે આસ્થા તો રાખીએ પણ પગે લાગીએ તો શું વાંધો હે ને. આપણે આ ગુરુ નથી એવું માની લઈએ, પણ હવે સમાજને જરા પોસાય કે સમાજમાં જરા વિરોધ થાય ના કરતા શું ફરક પડે છે? તો કે એવું નથી, એવું નથી. તો કે તને અંદરમાં ભય શાના માટે છે? ભય શાનો છે? છોડી દે. દ્વેષ કરવાની વાત નથી. મારા દિમાગમાં વાત બેસતી ઘણી બધી વાતો છે. હમણાં 22 પરિસરો ચાલી રહ્યા છે અત્યારે સદી મલાડમાં. જોરદાર એમ કે કાંટો વાગે તો કાઢવાનો ભાવ ના આવે. અરે મુનિરાજને એવા પરિસર જય હોય છે હે ને, એમને પીડાનું જ્ઞાન તો થાય કે ન થાય? થાય, પણ કાંટો કાઢીને ફેંકવાનો વાંધો એમને પરિણામ જ ના આવે. તો કેટલાક લોકો એમ કે ફરક શું પડી ગયો, કદાચ કાંટો કાઢીને મૂકી દે બહારમાં તો એમાં ધર્મમાં ક્યાં પ્રોબ્લેમ છે? અરે તને ખ્યાલ નથી એ પદનું. તે એટલા વિતરાગ થઈ ગયા છે, એને શરીરની આસક્તિ નથી. એને એવું નથી કે કોઈ જબરજસ્તી મેન્ટેન કરે છે, કાંટો લાગે હું મુનિ છું એટલે કાંટો કાઢવો નહીં, એમ નહીં. એને ભાવ જ નથી આવતો, શરીર પ્રત્યે એટલી ભાવના જ નથી જાગતી. માનો કે તમે કોઈ એકદમ અપક્ષનો ત્યાગ કરી દીધો હોય અથવા તમને પરિણામ નીકળી ગયું હોય, હવે તમારું કોઈ એવો ઘટના આવી જાય કે તમારે એ લો તો તમારું જીવન બચે, તમે શું કરો? ડોક્ટર કે તમને ભાવ જ નથી આવતું, જીવન રહેવું હોય તો રહે, રહેવું હોય તો રહે, ના રહેવું હોય તો ના રહે. એ પ્રકારના પરિણામ નીકળી ગયા હોય. વાત એની છે, વાત એની નથી કે એનાથી શું થાય. અને ભાઈ આ વસ્તુ તમે જે આ માર્ગને જો સમજમાં આવી જાય તો ઘણા કામ થઈ જાય. વાત આગળ. દણસન્મૂલો ધમ્મો વૈઠો જીણવરેહિ શિષાણમ તમ સૌણ સક્કણે દણસણ હીણો ન વંદીવો. ખ્યાલ આવે કે નહીં? હે કાનવાલો સુનો, એમ કહે છે. કાનવાળા કર્ણવાળા સુનો, એમ કહે જો. સૌણો સક્કણે, કાનવાળા કર્ણવાળા, કર્ણ સહિત પુરુષો, એમ કહ્યું છે. બહુ જોરદાર છે. સમ્યક દર્શન છે મૂળ જીવ, એવો જીનવર દ્વારા ઉપદેશેલો ધર્મ સાંભળી હે કર્ણ સહિત પુરુષો, તમે એમ માનો કે સમ્યક રહિત જીવ વંદન યોગ્ય નથી. જે પોતે કુગુરુ છે અને કુગુરુના સિદ્ધાંત સહિત છે. ખ્યાલ હજુ તો ગ્રહિત મિથ્યાત્વ છે. એ કર્ણ સહિત પુરુષો એટલે ખ્યાલ આવ્યું? તમે આ સાંભળો અને માનો, અને આ નહીં સાંભળો નહીં માનો તો કાન નહીં મળે, એમ કહ્યું જોડે હે ને. જે સાચી વાત સાંભળવામાં અગર કાનની ઇન્દ્રિયની યુટિલિટી ન કરી તો કુદરત એમ સમજે છે કે આને કાનની જરૂર નથી, તો કુદરતમાં કાન ન મળે. હવે સાચી વાત સાંભળવા માટે આપણે તૈયાર નથી, આપણે કાનની જરા પણ ઉપયોગ કરતા નથી આનો, આ ઉપકરણનો. એનો અર્થ નક્કી થયો ને ભાઈ આને કાનની કઈ જરૂર નથી. એમ એમાંથી ભાવ ઉદ્દેશ્ય પ્રવચનમાંથી કાઢ્યું. એ તો છોડે જ નહીં કોઈ વાત. આ હું અહીંયા પ્રવચન નહીં કરું આ ગાથાઓના, ખાલી પ્રમાણ આપે એટલે હું વાંચતો જઈશ. અગર જેના પ્રવચનો તમે સાંભળો ને તો અષ્ટપાવડમાંથી ચાલી બી ગયો અહીંયા તો. તમે એમ માનો કે સમ્યક્ત્વ રહિત જીવ વંદન યોગ્ય નથી. જે પોતે કુગુરુ અને કુગુરુના સિદ્ધાંત સહિત છે તે સમ્યક દૃષ્ટિ ક્યાંથી હોય? બરાબર છે. હવે જો આનો નિષ્કર્ષ, તથા સમ્યક્ત્વ વિના અન્ય ધર્મ પણ ના હોય. વાત તો ગુરુની ચાલે છે ને, તો જ્યાં સુધી સમ્યક્ત્વ ના હોય ત્યાં સુધી અન્ય ધર્મ એટલે શ્રાવક ધર્મ, શ્રવણ ધર્મ, સમણ ધર્મ એટલે મુનિ ધર્મ. સમ્યક દર્શન થયા વગર જૈન ધર્મનો પ્રારંભ જ નથી. તો પછી સમ્યક દર્શન ન લે અને કોઈ આવેશમાં આવીને કે કોઈ
અને એ પ્રમાણે કોઈ હઠથી લઈ લે ગુની દશા, પછી એ પછી અંદરમાં વિકૃતિઓ બહુ આવે છે, અને જે અત્યારે આપણને ખ્યાલમાં આવે છે કેટલી વિકૃતિઓ ચાલે છે. એના બહારમાં લિંગ તો દિગંબર જ તો, અને બાહ્ય વેશભૂષા તો દિગંબરની, અને બધી જ પ્રવૃત્તિ પરિગ્રહની, પરિગ્રહના પોષણની, પરિગ્રહી જીવોની મહિમાની. શેઠિયાઓ દરેક મુનિના 4-5 શેઠિયાઓ હોય છે. કઈ રીતે કરશો? કે પરિગ્રહીનો મહિમા હોય છે, અથવા દરેક શેઠિયાઓના પોતપોતાના એક ગુરુ હોય છે. એવું હોય કે નિર્ગત ગુરુ બધાને હોય. હું તો અત્યારની ચાલતી પરિસ્થિતિ એટલે બતાવું છું કે ભાઈ ક્યાં તું છે જ નહીં, મુનિ છે જ નહીં. આગળ તો એવા દોષ લખેલા આવશે નહીં ભાઈ કે આપણને શું ફરક પડી જાય છે, આપણે તો આહાર આપી દઈએ, આપણે તો તે થઈ ગઈએ, તમારે તો મોકો જ નથી અર્પિત, અમારે ત્યાં તો આ બધું આ માહોલ છે ને, તો લોકો બધી આ રીતે બાના કાઢીને કહે છે. હાલાકી કોઈ દિવસ મુનિરાજ એવું કે વેન્ટિલેશનમાં હોય, હવે તરુણ સાગરને વેન્ટિલેશનમાં મૂકી દે તો આવ્યું ને ક્લિપ, તરુણ સાગર નહીં કહો, તરુણ કુમાર કહો. મુનિરાજ હોય જ નહીં આ વેન્ટિલેશનમાં, કીર્તિ બની સંભવ છે. આપણે જે સમાધિ લેવાની પદ્ધતિ છે, અગર જો એ આપણને લાગે કે દેહ છૂટવાનો કાલ છે તો દેહની એટલી બી આસક્તિ ના જોઈએ, સ્વરૂપમાં વિશેષ રહીએ. તો પણ લોકો ચડાવવા લેવા તૈયાર છે, લોકો એને માનવા તૈયાર છે, દિગંબરો એને માનવા તૈયાર છે. તો કહે છે કે તને કઈ ખ્યાલ નથી, કે છે કે તું અને બીજી વાર આ જૈન ધર્મ ના મળે એની તૈયારી કરે. એવું લખ્યું છે આ શાસ્ત્રમાં. એવું દર અષ્ટપાઉ, તમે અષ્ટપાઉ શું કામ લખવામાં આવ્યું? અને ઘણીવાર એવું થાય, જો 5 પરમાગમ છે ને, 5 પરમાગમ સમજ્યું, તો 5 પરમાગમ લખવા પાછળની શું એમને મતલબ કે હશે, તો જે દ્રષ્ટિનો વિષય ખબર ના હોય તો આત્મદર્શન નહીં થાય. એના માટે સમયસાર લખ્યું આચાર્ય કુલકુંતી. હાલાકી અને જો વસ્તુનું બંધારણ ખબર નહીં હોય, એને દ્રવ્યગુણ પર્યાય શું છે, જ્ઞાનનું સ્વરૂપ શું છે, અગર એ ખબર નહીં હોય તો કહે છે કે દૃષ્ટિના વિષયમાં એકાંત થવાનો ચાન્સ. સાંભળજો, એટલે પ્રવચન સાંભળે. જેને પ્રવચન સાંભળની ખબર નથી ને એકલો સમયસાર વાંચ્યો છે, એ કોઈને કોઈ નહીંમાં એકાંત કરીને બેઠો છે. આજે બી ગેરંટી છે કે દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ સમજવું પડશે. રાગ પરિણમે છે આત્મા, તો આત્મા રાગી થઈ ગયો. એ કહે છે કે પર્યાય દ્રવ્યના આશ્રય હોય છે, પરંતુ એ પર્યાય પણ દ્રષ્ટિનો વિષય નથી. રાગનો ત્રણેય કાળે આત્મામાં ભાવ છે, ભલે પર્યાયમાં હોય. એ બધી વાત દ્રવ્યની ઉપર છે, અથવા સમયસારમાં આચાર્ય રીતે. એટલે પ્રવચન સાર બી લખવાની એમને એટલી જરૂર પડી. પછી કયું લખ્યું? પંચાસ્તિકાય. એ 6 દ્રવ્ય 5 અસ્તિકાય, તો એને સંક્ષિપ્ત રૂપમાં એમને પંચાસ્તિકાયની રચના કરી. બહુ ચાલતો પંચાસ્તિકાય, પણ પ્રવચન સાર હાર્ડ પડી જતો, તો એનો મિની ગ્રંથ સમજી લો કે પંચાસ્તિકાયના રૂપમાં આવ્યો. અને એમાંથી બી નેમિચંદ સિદ્ધાંતાચાર્ય એમને દ્રવ્ય સંગ્રહનો ગ્રંથ એને બી સંક્ષિપ્ત કરીને લખ્યો. એટલે દ્રવ્ય સંગ્રહ બહુ ચાલવા લાગ્યો. આ બધી તમને ગ્રંથોની કથા કહું. હલાવે કે પછી કયું આવ્યું? નિયમ સાર. તો પછી એમને છેલ્લે લાસ્ટમાં નિયમ સાર લખ્યો હશે કે હવે આ બધા વિકલ્પોથી શાંત થાવ અને સ્વરૂપમાં સ્થિર કેવી રીતે થવું, અને એની વિશેષ એમાં પદ્ધતિ બતાવી. એ આપણને બી એ પદ્ધતિ સમજવા માટે ઉપયોગી છે. એટલે નિયમ સાર કાર્યકારી આપણા માટે પણ છે. તમારો પ્રશ્ન હતો કે આખી પ્રોસેસ બતાવવામાં આવે. પણ અષ્ટપાહુ શું કામ લખ્યું? તો એનું જે આચાર્યત્વપણું છે ને, એ આચાર્યત્વપણા માટે એમને અષ્ટપાહુ લખ્યું. કેમ કે જે સમાજમાં, સંઘોમાં જે સંચાલન થવું જોઈએ, જે વિપરીત થવા લાગ્યું. તો 2000 વર્ષ પૂરે, 2000 વર્ષ પહેલા અષ્ટપાહુ જે હું વાંચીશ ને તમને લાગશે કે 2000 વર્ષ પહેલા બી આ બધી ગડબડ થઈ હતી. શ્વેતાંબર પર ચાલુ થઈ ગયો હતો, ભલે આટલી રીતે પ્રોગ્રેસ નહીં થયો હોય, પરંતુ થઈ ગયો હતો. તે બધી શિથિલતાઓ આવતી હતી, એટલે એમને અષ્ટપાઉલમાં પુલિંગ ને લિંગ પાઉલમાં બધી વસ્તુ બતાવી. અને એ બધી ચીજો બતાવી. કેમ કે આચાર્યત્વ છે ને, એમની ફરજ છે આચાર્યત્વ પ્રમાણે પરિણામ આવ્યા કરે નહીં. એટલે એમને સત્ય માર્ગની ઘોષણા કરી. અને પછી જ્યાં સુધી એટલો વિકલ્પ રહે ત્યાં સુધી શ્રેણી માંડી શકાતી નથી, વિશેષ પુરુષાર્થ થતો નથી. એટલે આચાર્ય પણ આચાર્યત્વ પદ છોડે છે, વિશેષ પુરુષાર્થ થતો એટલો વિકલ્પ એમને નડે છે હાલાકી આગળ વધવા માટે. અને એ સંઘમાં પણ નથી રહેતા, બીજો સંઘ જોઈન કરી લે. કેમ કે એ સંઘમાં પછી સિનિયોરિટી એકદમ કેવી રીતે કોઈ મતલબ પેલું આવે ને, એક્સ આચાર્ય, ભૂતપૂર્વ આચાર્ય હોય એટલે પછી એ વાત થોડી રહે ને ત્યાં એ રીતે. એટલે એક સામાન્ય સાધુ થઈને બીજા સંઘને એ જોઈન કરી લે છે.
અત્યારે એકલ વિહારીનો પણ નિષેધ છે પંચમ કાલ. એકલ વિહારી સાધુ હાલ ન હોવા જોઈએ એવી રીતે શાસ્ત્રોમાં કહેવું છે. બહુ બધી વાતો છે. આ તો કોઈ એકદમ તમારે જે માર્ગમાં જવું હોય ને તો એનું આગળ પાછળનું બધી જ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. બધું છે ને, ઘણી બધી ચર્ચાઓ છે આગળમાં. ચોપડી તો ખોલવી પડશે, અભ્યાસ તો કરવો પડશે. મારું એટલું કહેવું છે, બધું કે તમે વાંચી નાઓને કહી દો અને એ નહીં ચાલે, થોડો અભ્યાસ કરવો પડશે એટલું કહેવું છે મારે. કોઈ ડરાવવાની વાત નથી. આપણી પાસે સમય પણ છે અને મેં કહ્યું હતું કે સમય ના હોય તો પેપર વાંચવાનું છોડી દો. જ્યાં સુધી 5 પરમાગમ પૂરા ના થાય ત્યાં સુધી છાપું નહીં વાંચો. તો છાપુના તમે જે પાના એક અક્ષર ખૂણીથી વાંચો છો એટલામાં જીનવાણીના 10 પાના તમારા થઈ જશે, ગેરંટી. પ્રવચન સાર પહેલા સ્વાધ્યાયમાં લેવું જોઈએ, મારું એવું માનવું છે. અને એના પહેલા નયનું થોડું ધ્યાન લઈ લેવું જોઈએ. નય ચક્ર કે જે પરમ નય ચક્ર કે જેવી ચર્ચા હોય એ નયો સંબંધી નય વિભાગ નહીં જાણે તો એ જીવ બહુ અનર્થ કરી નાખશે. હા, નય ચક્રનું જ્યાં નયના જ્યાં બી જે ચાલતું હોય તો એની બુકો આપણે વાંચવી જોઈએ. નયનો અભ્યાસ હોવો જોઈએ આપણે, બરાબર. અને એને પછી પ્રવચન સાર ચાલુ કરવું જોઈએ અગર 5 પરમાગમમાં એને પ્રવેશ કરવો હોય તો. અને જે દિવસે પ્રવચન સાર પૂરો થશે તો હંમેશાની જે શૈલી છે એને અટપટી નહીં લાગે. પછી સુગાણીજીની શૈલી બી અટપટી નહીં લાગે. પછી એને ખ્યાલ આવી જશે કે આ જ્ઞાની ક્યાં ઉભા રહીને આવી વાત કરે છે, હે ને. પર્યાયને આટલું પરાયપન કરવા પાછળનો શું ઉદ્દેશ છે એ બધું એને બરાબર સમજમાં આવશે. નહીં તો એ એકાંત કરીને એ પુણ્યને છોડીને પાપમાં જતો રહેશે, સચ્છલ થઈ જશે. કારણ કે પર્યાયમાં કંઈ લાભ તો થયો નથી અને સ્વરૂપે તો બધા વિદ્વાન છે, એકેન્દ્રિય પણ અને વર્તમાન પરિણતિમાં જે કંઈ મારી લે છે, હે ને, તો પછી એને બહુ નિશ્યાભાસ થવાના જે પૂરા ચાન્સ છે એનાથી બચી શકાય છે. એ રીતે સમજ. હા, આ તો વિકલ્પ આવે કે 5 પરમાગમની શું શૈલી રહી એટલા માટે, કેમ કે અષ્ટપાઉની હવે બધી ગાથાઓ આવવાની જ ને. જો આગળ આવે તથા સમ્યક્ત્વ વિના અન્ય ધર્મ પણ ન હોય તો તે ધર્મ વિના વંદન યોગ્ય ક્યાંથી હોય? પછી કેવી રીતે અમારે એને આપણા શ્રદ્ધાનું શ્રદ્ધે કે આપણે પછી એનું આદર્શ બનાવવા, કેવી રીતે આદર્શ બનાવવા, કેવી રીતે અમે એના માર્ગે ચાલવા માટે નિર્ણય કરીએ? તો બહુ નિમિત્તનો પરિચય એટલે કરવું છે, કેમ કે આપણને માર્ગ, નિમિત્ત એટલે માર્ગદર્શન. તો એ માર્ગદર્શનમાં જો ભૂલ હોય, એમાં જ એને એના ઠેકાણા ના હોય તો એના માર્ગદર્શન હેઠળ આપણને કયો માર્ગ પ્રાપ્ત થશે? એટલા માટે નિમિત્તનું યથાર્થ જ્ઞાન કહ્યું છે. અને અધ્યાત્મ દ્રષ્ટિએ નિમિત્ત યથાર્થ જ્ઞાન શું છે ઋષભ? ફટાફટ. અધ્યાત્મ હે અકિંચિત. બહુ સરસ કહેલાય કે નહીં? એ તો નિમિત્ત અકિંચિત કર દે, એ તો પહેલા સ્થાપના કરવાની છે, હે ને. અકિંચિત કર માનીને પછી નિમિત્ત કેવું હોવું જોઈએ એ યથાર્થ જ્ઞાન કરવાનું. અને એ વાત બહુ મોટી છે. અને આ શૈલી ગુરુદેવસિંહ પાસેથી મળે છે. બીજી ક્યાંય આ શૈલી હાલ જોવા નથી મળતી. થઈ હશે, થશે આગળ. એની ન ભૂતો ન ભવિષ્યથી એવું હું ન કહી શકું, પણ હાલ આપણા જ્ઞાનમાં એ વાત આવતી નથી. પહેલા ભૂતકાળમાં બધા સમીકૃષ્ટિ થયા જ છે, આગળ થશે. પણ આ જે અત્યારનો જે ગાળો છે 50-100 વર્ષનો, એમાં તો આ શૈલી આપણને ક્યાંય ન જાણવા મળી. આપણા જે દિગંબરના મોભી વિદ્વાનો પણ એ કહેતા કે સાહેબ અમે બધું જાણીએ છીએ, તમારા ગુરુદેવશ્રી કરતા શાસ્ત્ર જ્ઞાન વધારે, પરંતુ ગુરુદેવશ્રીની જે શૈલી છે કે આ રીતે અમે શાસ્ત્ર એકે જોયું નથી, એ વાત એમને કબૂલ કરી. આ મહાકાન પકડીને કે સાહેબ અમને આ સ્ટાઇલ ખબર નથી, એટલે અમે લોકો એ રીતે બહુ દરિદ્ર રહ્યા, હે ને. ભલે કોઈ વાત કોઈ અપ્રયોજનભૂત ઘણા વિષયો બધા જાણતા હોય વિદ્વાનો, પણ પ્રયોજનભૂત તત્વ સંબંધી તો હે ને સૂતના ધણી જે કહી શકાય એના સિવાય અસંભવ નથી. તો એ બધી બાબતો છે, પણ એમના ગીત ગાઈને પણ શું ફાયદો? આ તો છેલ્લે આવે છે ને કે એમના ગીત ગાઈને પણ આપણા હાથમાં કંઈ આવવાનું નથી. પણ એમને જે કહ્યું છે એ પ્રમાણે અગર જો જીવ ઊભો થાય તો કહે છે કે કાર્ય થાય. એ વાત એને કહી છે. હવે જે આ બધા દર્શન પાઉના 5-7 શ્લોકો છે, જેવી એની ચર્ચા કાલે આપણે વિસ્તારથી કરીશું. રક્ષાબંધનનું કાલે પર્વ પણ છે, પ્રાસંગિક થોડી 15-20 મિનિટ ચર્ચા કરીશું. પછી આપણો વિષય આગળ આપણે સ્વાધ્યાયમાં લઈશું. સહેજાનંદે